વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ઉદાહરણ 2.3. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B પરથી એક સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. બંને અવલોકન દિશાઓ ચંદ્ર પાસે θ બરાબર 1 અંશને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. જો પૃથ્વીનો વ્યાસ 1.276 ગુણ્યા 10⁷ મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. તો આગળ આપણે જે થિયરીની અંદર જે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે, પેરેડોક્સ મેથડ, એમાંથી પૃથ્વીથી કોઈ પણ અવકાશીય પદાર્થનું અંતર માપી શકાય છે. હવે ધારો કે અહીંયા પૃથ્વી છે અને એના વ્યાસાંત બિંદુઓ એટલે A અને B છે. એમની વચ્ચેનું અંતર આપણે જે બેઝિસ પાયો કહેતા હતા, B, જે પૃથ્વીનો વ્યાસ જ છે, આપેલું છે 1.276 10⁷ મીટર. આ બંને પરથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે. અહીંયા ધારો કે ચંદ્ર છે, S વડે આપણે દર્શાવતા હતા, થિયરી પ્રમાણે ચાલીએ. આ બે અવલોકન દિશાઓ છે, એમની વચ્ચેનો જે ખૂણો છે θ, જે દ્રષ્ટિ સ્થાન ભેદ ખૂણો કહેવાય, જે અહીંયા કેટલો આપેલો છે 1 અંશ અને 54 મિનિટ આપેલો છે. તો આપણે શોધવાનું શું છે? પૃથ્વીથી ચંદ્રનું અંતર. તો આપણે સૂત્ર તો જાણીએ જ છે, પેરેડોક્સ મેથડ, દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે આપણે મેળવેલું હતું. ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી, ખૂણો એટલે ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ ખૂણો θ છે તો ચાપ AB એટલે સ્મોલ b છે અને ત્રિજ્યા AS અથવા BS એટલે કેપિટલ D છે. કેપિટલ D આપણે શોધવાનું છે. D બરાબર b ના છેદમાં θ થાય, પણ θ રેડિયન હોવું જોઈએ. આ થિયરીની અંદર આવી ગયું છે. આપણે સૂત્ર યાદ રાખવાનું છે. આપણી પાસે b અને θ હશે, D શોધવાનું છે, પરંતુ ખાસ મહત્વનું θ રેડિયનમાં હોવો જોઈએ. અહીંયા રેડિયનમાં નથી, અંશ અને મિનિટમાં છે. પહેલા તો એક સરખામાં આપણે ફેરવીએ ને, તો જો 1 અંશ અને 54 મિનિટ છે, આ જે 54 મિનિટ છે એને આપણે અંશમાં ફેરવવું છે. કઈ રીતે ફેરવી શકાય? 1 અંશ એટલે 60 મિનિટ થાય, 2 અંશ એટલે 120 મિનિટ થાય. તો અંશને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ગુણવું પડે છે, મિનિટને અંશમાં ફેરવવા માટે 60 વડે ભાગવું પડે. તો આ 54 ભાગ્યા 60 કરો એટલે અંશ માપ થઈ જશે. આ તો અંશ છે જ, તો θ બરાબર 1 અંશ પ્લસ 54 ભાગ્યા 60 એટલે આ પણ થઈ જશે અંશ માપ. 54 ભાગ્યા 60 કરો એટલે 0.9 આવશે, એટલે 1 અંશ પ્લસ 0.9 અંશ એટલે 1.9 અંશ થયો. હવે ખૂણો આપણે અંશમાં મળી ગયો છે. અંશને રેડિયનમાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ? પાઈ ના છેદમાં 180 વડે ગુણીએ છીએ. 180 અંશ એટલે પાઈ રેડિયન, તો θ અંશ એટલે કેટલા રેડિયન? તો અહીંયા જે θ મળશે 1.9 ગુણ્યા પાઈ ના છેદમાં 180 એટલે આ ખૂણો આપણને રેડિયનમાં મળશે. હવે અહીંયા ગણતરી આપણે નથી કરતા, θ રેડિયનમાં ફરી ગયો, બસ. હવે 2 ના છેદમાં θ બધી ગણતરી સાથે કરીએ. તો સૂત્ર અનુસાર આપણને D શોધવાનું છે. તો D બરાબર b ના છેદમાં θ. b ની કિંમત છે 1.276 10⁷ ભાગ્યા θ ની કિંમત છે 1.9, એના ગુણાકારમાં પાઈ એટલે 3.14, એના ભાગાકારમાં છે 180. આ છેદનો છેદ એટલે અંશમાં આવી જશે. તો આપણે આગળ વધીએ. 1.276 ગુણ્યા 180 આ અંશમાં લઈ લીધા, ગુણ્યા 10⁷ તો છે જ, છેદમાં 1.9 ગુણ્યા 3.14. તો D બરાબર કેટલા આવશે? તો હવે આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડશે. તો કેલ્ક્યુલેટરની અંદર આપણે શું કરીશું? 1.276 ગુણ્યા 180, 10 ના ઘાતને આપણે એમનેમ જ રહેવા દેશું હંમેશા, ભાગ્યા 1.9, આટલું થયું. આખાના ભાગ્યા 3.14, આગળ આપણે શીખવાડ્યું તે મુજબ ભાગ્યા 3.14, તો જવાબ કેટલો આવે છે? 38.49 આવે છે. D બરાબર 38.49 ને 10⁷ તો એમનેમ છે જ. હવે 8 છે એટલે અહીંયા એક વધારી દો, તો આખા 38.5 આપણે લખી શકીએ. 498 છે અને 500 ગણી લો તો 38.5 કહેવાય.
તો 38.5 10 નો 7 હજી વૈજ્ઞાનિક પદ્ધતિમાં દર્શાવીએ તો પોઈન્ટને આ બાજુ લઈ જાઓ, ડાબી બાજુ પોઈન્ટ આવે એટલે આંકડો નાનો થાય તો ઘાત મોટા થવા જોઈએ, જેટલા એકમ આ બાજુ ડાબી બાજુ પોઈન્ટ ખસશે એટલા ઘાત પ્લસ થશે, એક ઘાત પ્લસ થઈ જશે, તો d બરાબર કેટલા આવશે 3.85 ગુણ્યા 10 નો 8 ઘાત મીટર। જો b મીટરમાં છે, થીટા રેડિયનમાં, રેડિયન તો પૂરક એકમ છે, જ્યારે મૂળભૂત એસા એકમો હાજર હોય ત્યારે એ લખવાની જરૂર નથી પડતી, ફક્ત ખૂણો એકલો હોય ત્યારે પાછળ આપણે રેડિયન લખીએ છીએ। તો b નો જે એકમ છે ને એ જ d નો એકમ બનશે, b મીટરમાં છે એટલે d પણ આપણને મીટરમાં મળશે। તો આ જવાબ થયો। ફરી એક વખત રકમની અંદર શું આપેલું છે કે બે અવલોકન સ્થાન એટલે પૃથ્વીના વ્યાસાંત બિંદુઓ જ આપી દીધેલા છે, પૃથ્વી પરના કોઈ પણ બે અવલોકન સ્થળો વેધશાળાઓ લઈ શકાય છે। અહીંયા વ્યાસાંત બિંદુઓ બે અવલોકન સ્થાન છે, તો એમની વચ્ચેનું અંતર એટલે પૃથ્વીનો વ્યાસ જ થઈ ગયો b 1.276 10 નો 7 મીટર। બંને પરથી કોઈ પણ અવકાશીય પદાર્થનું અવલોકન કરી શકો અને દ્રષ્ટિ સાથે લાવી શકાય। તો આ બંને પરથી એકી સાથે ચંદ્રનું અવલોકન કરવામાં આવે છે। મૂળ આપણે એમ પણ લખી શકીએ, પણ વ્યાપક રૂપે થિયરી અનુસાર આપણે અહીંયા એસ સંજ્ઞા રાખશું, ગ્રહ હોય ઉપગ્રહ હોય કોઈ પણ અવકાશીય પદાર્થ હોય સૂર્ય ચંદ્ર। તો બે અવલોકન દિશા વચ્ચે જે ખૂણો બને છે થીટા, એ કેટલો આવે છે 1 અંશ અને 54 મિનિટ આવે, પૂરા 2 અંશ પણ નથી, એમાં 6 મિનિટ ઘટે છે। તો પૃથ્વીથી ચંદ્રનું અંતર કેટલું હશે શોધવાનું, કેપિટલ D શોધવાનું છે। આ બધું દાખલાના જવાબમાં તમારે લખવાની કોઈ જરૂર નથી, આ થિયરીમાં આવી ગયેલું છે, થિયરીનો એક ભાગ જ છે, તમને યાદ કરાવ્યું। હવે સૌપ્રથમ તો ખૂણો અંશ અને મિનિટમાં છે, એક સરખા એકમમાં પેલા બનાવીએ જે રેડિયન તરફ આપણને લઈ જાય। તો રેડિયન તરફ લઈ જવા માટે સૌથી નજીક અંશ આવે, તો આ જે મિનિટ છે ને એને અંશમાં ફેરવીએ, અંશમાંથી મિનિટમાં જવું હોય તો 60 વડે ગુણવું પડે, મિનિટમાંથી અંશમાં આવવું હોય તો 60 વડે ભાગવું પડે। 300 મિનિટ એટલે કેટલા અંશ થશે તો કે 5 અંશ થશે, 240 હોય તો 4 થશે, 54 છે તો 54 ભાગ્યા 60, જો અહીંયા 60 હોત તો પૂરો એક અંશ થઈ જાય, ને એક અંશ આ બે અંશ થાય, 54 ભાગ્યા 60 એટલે 0.9 આવે છે। જો વચ્ચે પ્લસ થાય, એક અંશ ને માથે 54 મિનિટ છે, બે ગુણાકારમાં નથી, એટલે એક અંશ ને બીજા 0.9 અંશ એટલે 1.9 અંશ થયો। આ ખૂણો અંશમાં ડિગ્રીમાં છે, એને રેડિયનમાં ફેરવો છે, કોઈ પણ ખૂણો અંશમાં હોય રેડિયનમાં ફેરવો હોય પાઈના છેદમાં 180 વડે ગુણવાનું થશે। હવે આપણે જોઈ ગયા તે મુજબ દાખલા તરીકે 90 અંશ છે તો રેડિયન કેટલા કહેવાય, તો 90 ગુણ્યા પાઈના છેદમાં 180 ઉડી જશે, કેટલા આવે π/2 થશે। 360 અંશ હોય તો રેડિયન કેટલા થાય, તો 360 ગુણ્યા પાઈના છેદમાં 180 ઉડી જશે, અહીંયા 2 તો કેટલા આવે 2π થશે। 60 અંશ હોય તો રેડિયન કેટલા થાય, તો 60 ગુણ્યા પાઈના છેદમાં 180 છેદરી 18 જવાબ આવશે π/3 રેડિયન। તો આ રીતે કોઈ પણ ખૂણો અંશમાં આપેલો અને રેડિયનમાં ફેરવો હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણો, 1.9 છે તો ગુણ્યા પાઈના છેદમાં 180, અહીંયા સહેલાઈથી ભાગ ચાલી શકે એમ નથી। હવે d એટલે b ના છેદમાં થીટા, મૂળ સૂત્ર તો આ જ છે, મેઈન તો આપણે થીટાને રેડિયનમાં લાવવો પડે, પછી અંતિમ ગણતરી તો અહીંયા જ થશે। b ની કિંમત લખી દીધી, થીટા લખી દીધો, પાઈ ની કિંમત 3.14 છે, 180 છેદનો છેદ છે એટલે અંશમાં અહીંયા ગુણાકારમાં આવી જશે, તો 1.276 ગુણ્યા 180 ગુણ્યા 10 નો 7 ભાગ્યા 1.9 આખાના ભાગ્યા 3.14, તો 10 નો 7 આપણે એમનો રાખ્યો અહીંયા 10 નો 7 અને બાકીનામાં 1.276 ગુણ્યા 180 ભાગ્યા 1.9 આખાના ભાગ્યા 3.14 એટલે 38.49 38.50 એમ કીએ તો ચાલે, 38.50 પાછળ 0 મતલબ નથી, 10 નો 7 વૈજ્ઞાનિક પદ્ધતિમાં દર્શાવવા માટે પોઈન્ટને ડાબી તરફ ખસેડો, એક હાથ વધી જશે તો 3.85 10 નો 8 હવે ખાસ જોવાનું b નો જે એકમ હોય તે જ d નો એકમ થશે, થીટા રેડિયનમાં પૂરક એકમ જે જવાબમાં ન આવે, મૂળભૂત એકમ હાજર છે તો b મીટરમાં છે તો d મીટરમાં આવશે। તો આ રીતે d આપણને મીટરમાં મળે છે, આટલું અંતર હશે પૃથ્વીથી ચંદ્રનું। હવે આના જેવા બીજા દાખલાઓ તમને ઘરમાં આપીએ, ઘરેથી ગણવાનો,
પહેલું. ચલો હું તમને આખી લાંબી લચક રકમ આપવાને બદલે મૂળભૂત વસ્તુ જ આપી દઉં. થીટા અને બી આપેલા છે, ડી શોધવાનું. ઓકે, ધારો કે તમને પહેલો જે ઘરેથી ગણવાનો છે એમાં દ્રષ્ટિ સ્થાનભેદ કોણ થીટા 1 અંશ અને 30 મિનિટ છે. બે અવલોકન સ્થાન પૃથ્વીના વ્યાસાર્ધ બિંદુઓ જ આપણે રાખીએ છીએ એટલે b માં કોઈ ફેરફાર નહીં થાય. 1.276 10⁷ મીટર. તમારે શું શોધવાનું? d શોધવાનું. મીટરમાં આવશે, બરાબર. હવે શું કરશો? આ 30 મિનિટ છે એને અંશમાં ફેરવવા માટે 60 વડે ભાગવું પડશે, બરાબર. એટલે આ અંશ બેનો સરવાળો કરી દો, એના ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરો એટલે થીટા રેડિયનમાં તૈયાર થઈ ગયો. પછી d એટલે b ના છેદમાં થીટા ભાગ્યા કઈ કરીને સાદું થાવ મીટરમાં લાવો, બરાબર. એક ગણવાનો. બીજો આપું છું, ચલો. થીટા બરાબર 2 અંશ અને 45 મિનિટ છે અને b બે અવલોકન સ્થાન વચ્ચેનું અંતર. બે અવલોકન સ્થાન એટલે મોટે ભાગે પૃથ્વીના વ્યાસાર્ધ બિંદુઓ જ લેવામાં આવે, બેઝિસ પાયો. એટલે a અને b વચ્ચેનું અંતર એ પૃથ્વીનો વ્યાસ જ ગણાશે. ચલો અહીંયા આપણે એને કિલોમીટરમાં આપીશું. 276 ગુણ્યા 10⁴ કિલોમીટર આપેલ છે. તમારે શોધવાનું છે કેપિટલ D મીટરમાં. તો આ કિલોમીટર અને મીટરમાં ફેરવવું પડશે. તો યાદ રાખો 1 કિલોમીટર એટલે 1000 મીટર 10⁻³ તો અહીંયા હું કિલોમીટરના સ્થાને મીટર લખું એટલે 10⁻³ ગુણવું પડે. તો 4 ઘાત તો છે, 3 ઘાત ગુણાઈ જાય. 1.276 ગુણ્યા 10⁴ ને કિલોમીટરના સ્થાને 10⁻³ મીટર એટલે કેટલા થઈ જાય? 7 ઘાત થઈ જાય. તો આ 7 ઘાત છે તમને મળી જાય. ચલો અહીંયા 45 ભાગ્યા 60 કરવું પડશે એટલે આ અંશ થઈ જશે, વત્તા બે અંશ તો પૂરા છે જ, બેનો સરવાળો કરો એટલે થીટા અંશમાં આવે, એના ગુણ્યા પાઈ ના છેદમાં 180 કરો એટલે રેડિયનમાં થઈ જાય. પછી આ b તો મળી ગયો છે તો તમને મળશે d b ના છેદમાં થીટા આવડશે મીટરમાં. તો આ બે દાખલા ઘરેથી ગણવાના રહેશે, બરાબર. બીજી એક વસ્તુ કે અમુક ખૂણા અહીંયા છે અંશમાં એને મેં રેડિયનમાં ફેરવેલા છે, થોડાક તમને ફેરવવા માટે આપી દઉં એટલે આના માટે બી હોમવર્ક. ત્રીજો નંબર આપીએ ને. ધારો કે ખૂણો થીટા 720 અંશ છે તો કેટલા રેડિયન થાય ગણો. ચોથું છે થીટા 45 અંશ છે કેટલા રેડિયન થાય ગણવાનું. પાંચમું થીટા 30 અંશ છે રેડિયન કેટલા થાય શોધવાનું. તો આ ત્રણ ને આ બે આમાં વધારે સમય લાગશે તો તરત જ થઈ જશે, ઘરેથી ગણવાનું રહેશે.